તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જઈશો? આપણે વિડીયોમાં આગળ ડુંગળીની વિશે થોડીક માહિતી લઈશું, જે કેવા ભાવ રહ્યા છે, મતલબમાં જે આપણે ગયા અઠવાડિયે આંદોલન કર્યું હતું એ છતાં સફળતા મળી છે કે નથી મળતી, એમાં પછી સુધારો થયો છે, ગયા અઠવાડિયા કરતાં કેટલો ડાઉન છે એની પણ વિડીયોમાં વાત કરીશું. તો વિડીયો છેલ્લે અંત સુધી જોશો એટલે ખબર પડશે. પછી વિડીયો વાત કરીશું. વાતાવરણ થોડુંક ચેન્જ થઈ ગયું છે, કાલે પવન પણ બહુ હતો અને આજનું વાતાવરણ પણ તમારી રીતે કહેશું, સાથે કોમેન્ટમાં લખવાનું છે. આપણે વિડીયોના એન્ડે વાત કરીશું. પછી આજે જે આપણે જે 28 તારીખથી લઈને મતલબમાં કાલે હતી 3 તારીખ, તો 3 તારીખ સુધીમાં બજાર ભાવ આવક જે મોવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીની કેવી રહી છે એની વિશે વાત કરીશું, જેથી તમને ખબર પડે. વિડીયો બને એટલો આજે થોડોક ઓછો દઈશ, કેમ કે થોડુંક લગ્ન હિસાબે કામમાં છું અને એટલે બહુ લાંબો ડિટેલમાં તો બહુ નહીં જઈશું, પણ જે હું હશે થોડુંક તમને કહી દઈશ, કેમ કે જે ઘણા ખેડૂત મિત્રો હશે એની ડુંગળી જે કાઢવાની મતલબમાં કોકને ખેતરમાં પડી છે, ઊભા વાહન ઉપર હરાજી થાય છે, તો તમને ખબર છે મોવા માર્કેટ યાર્ડમાં અહીંયાથી કારખાનાવાળા લઈ જાય છે, એ બધી ડિટેલ તમને ખબર છે, એટલે એમ કાંઈ જાજુ ડિટેલમાં જતા નથી. પણ તમને મનમાં એક પ્રશ્ન હોય કે ભાવ કેવો રહેશે, શું થશે? જો કે મેં તમને ગયા અઠવાડિયે અને ગયા વિડીયોમાં પણ સમજાવ્યું હતું કે ભાવ ક્યારે આવે, કે આપણી એકતા હોય ત્યારે આવે. આ શબ્દનો હું દર વખતે ઉપયોગ કરી, કેમ કે આ એક આપણું સંગઠન નથી, એટલે આપણે કોઈ પણ માલ હોય વધારે પ્રમાણમાં પકવીએ એટલે આપણને બજાર ભાવ મળતા નથી. તો વધારે બજાર ભાવ મળે એની માટે શું કરવું? તેની માટે આપણે એકત્રિત થવું પડે, એકતા લાવવી પડે. ક્યારે થાય? જો કે આવું કરવું પડે. એવું લાગશે તો હું પાછો ડુંગળી માહિતી આપણે વાત કરીશું. તો આપણે 28 તારીખ હતી ને સોમવાર હતો, તો કઈ રીતની આવક હતી અને કઈ રીતના સફેદ ડુંગળીના ભાવ હતા એની વિડીયોમાં વાત કરશું. તો આવક 2 લાખ ઉપર હતી, 2,32,000ની આવક હતી, એટલે આવક બહુ ઝાઝી ગણાય. પછી ભાવની વાત કરીએ તો 86 રૂપિયાથી 197. 197 એ કોઈક ખેડૂતને જ આવે, કોઈ એમાં કાંઈ 50% ખેડૂતને 197 ભાવ ન આવે. એ તો આપણને ખબર છે ને તમને ખબર છે. તો તમે એવરેજ ભાવ ગણીને હાલો તો કદાચ 86 રૂપિયા છે, એટલે 100 રૂપિયાથી 150ની વચ્ચે ભાવ હશે, એવું મારું કહેવું છે, જે સોમવારે હરાજી થઈ છે એ પ્રમાણે. પછી આપણે વાત કરીશું આગળ 29 તારીખ. તો 29 તારીખ કેટલી આવક હતી? તો આવકની વાત કરીએ તો 1,92,000, મતલબમાં 2 લાખમાં થોડાક જ ઓછા છે કે ઝાઝા સંખ્યા. એટલે સફેદ ડુંગળીનું પ્રમાણ વધારે છે. આ વર્ષે વાવેતર વધારે છે, એનું કારણ છે કે ગયા વર્ષે લાલ ડુંગળી ભાવ નહોતા, પણ સફેદ ડુંગળીના ભાવ ઠેઠ સુધી સારા હતા, એટલે આ વખતે સફેદ ડુંગળીનું પ્રમાણ વધારે હતું. અને પછી આવતા વર્ષે શું થશે? તમારા મનમાં એમ થશે કે આ વખતે લાલના ભાવ સારા છે, તો આપણે લાલ ડુંગળીનું વાવેતર કરશું. આ બધું કુદરતી છે, આપણે કોઈને હાથમાં નથી. પણ તમે ગમે એ વાવેતર કરવો, કોઈ પણ વસ્તુ હોય એવી વસ્તુ બનાવાય જે મતલબમાં તમે જ્યારે કાઢો ત્યારે માર્કેટમાં એવી વસ્તુ આવતી ન હોય, તો એની ભાવ સારા હોય. બધાની ડુંગળી આવતી હોય એટલે ભાવ ન હોય, એક સામાન્ય પ્રશ્ન છે. આમાં કે મારે જાજુ તમને સમજાવવા નથી માગતો. તો પછી તેથી ભાવ હતા 80થી 197, એટલે એ સમજાવવાનું 100 રૂપિયાથી 150ની વચ્ચે જ ભાવ હોય, એમાં કાંઈ વધારે જાજુ ડિફરન્ટ હોય નહીં. તો આગળ આપણે 30 તારીખની વાત કરીશું આગળ વિડીયોમાં. મોલ એવો બનાવો કે તમે માર્કેટમાં લેતા રહીને આવક ઓછી હોય. અત્યારે તમને ઉદાહરણ આપું, એક્ઝામ્પલ, 4-5 દિવસ પહેલાં કાળા તલ માર્કેટમાં નહોતા આવતા, 5,000 મણના ભાવ આવ્યા. પછી 2 દિવસ આવક વધી તો અત્યારે 4,000થી 4,500 થઈ ગયા છે. તો કોઈ પણ વસ્તુ હોય એવી રીતે બનાવો કે એ સમયમાં નીકળે, એની ડિમાન્ડ હોય, અને પછી તમારે ભાવ લેવા હોય તો એ આપણું એકતા હોવું જોઈએ ને આપણું સંગઠન હોવું જોઈએ, ત્યારે થાય છે. બાકી આવી વસ્તુ કાંઈ રોજ હું કહું તો કંઈ સારું ન લાગે. જ્યાં સુધી તમારું સંગઠનની એકતા નહીં હોય ત્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ બનાવશો તમારે ભાવ નહીં આવે, કેમ કે ભાવ બીજા લોકો નક્કી કરે, તમે ભાવ નક્કી નથી કરી શકતા. એટલા માટે આપણે 30 તારીખની વાત કરીશું. તો 30 તારીખમાં 1,93,000ની આવક, એટલે 2 લાખ આજુબાજુ તમે ગણતરી કરી શકો છો. તો ભાવની વાત કરીશું 90 રૂપિયાથી લઈને 196, એટલે 100 રૂપિયાથી 150ની વચ્ચે ભાવ હાલે છે, એ સમજીને હાલવાનું. કેમ કે 150 ઉપર તો કોક જ ખેડૂતના ભાવ આવતો, કે જનરલી જેટલી 2 લાખ હોય એમાંથી 1.5 લાખ કે મતલબમાં અમુક ખેડૂત હોય ને ભાવ સારા આવતા હોય, બાકી જનરલી તો ઓછા જ આવતા હોય. પછી વિડીયોમાં આગળ આપણે જે 1 તારીખ હતી, 1 તારીખ કેવા ભાવ રહ્યા છે એની પણ વાત કરી લઈ. જે પહેલી તારીખે ત્યારે આવકની આપણે વાત કરીશું. તો આવક હતી સફેદ ડુંગળીની થેલી, મતલબમાં હરાજી લગભગ થેલી નથી, પ્રશ્ન હતો કાંઈક મતલબમાં હરાજીમાં, તેની કારણે હરાજી નહીં થઈ હોય. સફેદ ડુંગળીની થેલીની આવક બંને બતાવતા નથી. લાલ ડુંગળીની તેથી હરાજી થેલી છે. તો આગળ આપણે પછી 2 તારીખની વાત કરી લઈ. તો 2 તારીખમાં કેટલી આવક હતી એની પણ વિડીયોમાં વાત કરી લઈ. તો 2 તારીખમાં હતી 1,15,000 આજુબાજુ ઠેલાની આવક આવેલી હતી.
અને ભાવની વાત કરીશું તો 60 રૂપિયાથી લઈને 180 રૂપિયા, એટલે ભાવ ડાઉન છે. ભાવ તમે જોશો, તમે આંદોલન કર્યું કે આપણે આંદોલનમાં એવું હતું કે 150 રૂપિયાથી 200 રૂપિયા ઉપર ભાવ આવવો જોઈએ. આ એક કન્ડિશન હતી તમારી, પણ આ કન્ડિશન જોવા મળે લાગુ પડતી નથી. તમે તમારી રીતે વિચારી શકો છો. એટલે તમારું સંગઠન નથી, એકતા નથી, એટલે આવું બધા પ્રશ્ન થવાના છે. આવું કંઈ હું દર મિનિટે કહું પણ મને પણ સારું નથી લાગતું. પછી આપણે આગળ વાત કરીશું તો પછી કાલે 3 તારીખ હતી. 3 તારીખની કઈ રીતની પરિસ્થિતિ રહી એ પણ વાત કરી લઈએ આપણે. તો 3 તારીખ હતી એને 82,000 ઠેલા આવેલા હતા. 70 રૂપિયાથી લઈને 171. તમે જોશો, જે પહેલાં જે 90 રૂપિયા ઉપરથી શરૂ થતું એ 71 રૂપિયા આવી ગયું કાલમાં. એટલે કાલે એટલે શનિવાર હતો ને આજે એટલે આપણે રવિવાર છે. તો તમે જોઈ શકો કે ભાવ દિવસે દિવસે ઘટતા જાય છે. એટલે મતલબમાં કારખાનાવાળાને ડુંગળીની જરૂર છે, બધાને જરૂર છે, પણ આપણે સંગઠન એક સરખું નથી. એટલે આવી પરિસ્થિતિને આપણે આવા પ્રશ્નોનું શું કહેવાય, આપણે સહન કરવું પડે છે. કેમ કે ભાવ નથી, ભાવ આવે આજે જે 100 રૂપિયા જાય છે એના આપણે 150 થી 200 રૂપિયા લઈ ગઈ, પણ એની માટે તમારે ઘણું કરવું પડે. મેં આગલા વિડીયો પણ સમજાવ્યું, અત્યારે ભાઈ સમજાવવામાં ઘણો સમય વી જાય. ડુંગળીના ભાવ આવા છે, મેં તમને વાત કરી દીધી. હવે આપણે ડુંગળીનો ભાવ તો ડાઉન છે, જે ગયા અઠવાડિયે હતા એ કરતાં, અને એની હાલમાં હાલે છે પરિસ્થિતિ. અને થોડીક વાત કરી દઉં છું કે આજે સાંજના મતલબમાં ઊભા વાહન ઉપર હરાજી થવાનું છે, કેમ કે વાતાવરણ અત્યારે ખરાબ છે. એટલા માટે વાતાવરણ ખરાબ છે એવી પણ આપણે થોડીક માહિતી દીધી છે. તો અહીંયા ડુંગળી હરાજી આજે રવિવાર છે, આજે સાંજના ઉતારવા દેશે. પછી લગભગ ઊભા વાહન પછીથી વાતાવરણ સરખું થઈ જશે, પછી મતલબમાં ઠેલી ઉતારવા દેશે. એ વાતચીત ચાલે છે. તમે યાર્ડના ગ્રુપમાં છો, તમને એમાં માહિતી મળતી રહેશે મવાના. તો અહીંયા આપણે ડુંગળીની સંપૂર્ણ માહિતી આપી દીધી છે. ડુંગળીનો ભાવ ડાઉન છે, ગયા વખત કરતાં પણ મને થોડુંક ડાઉન બતાવે છે. આવક તો જે છે એ 2 લાખ 1.5 લાખ તમે જોઈ શકો છો. શરૂઆતમાં 2 લાખ ઉપર આવતી હતી. 2 લાખની તમે સરેરાશ કરી શકો છેલ્લા 3 દિવસની શરૂઆતની 28, 29 ને 30. પછી થોડી ડાઉન થઈ છે, મતલબ 1 લાખ ઉપર તોય પણ ઠેલા હતા. ડુંગળીની હરાજીમાં આપણે જોઈએ તો ભાવ ડાઉન છે, એ વાત થઈ ગઈ. તો વાતાવરણ વિશે પણ આપણે કહી દઉં છે. વાતાવરણમાં કાલે પવન સાથે બહુ હતું અને આજે વાદળછાયું વાતાવરણ છે. મારે જે ભાવનગર જિલ્લામાંથી હું બોલું છું, તો તમારે કોઈ પણ જિલ્લામાંથી વિડીયો જોતા હોય, તમારે કેવી પરિસ્થિતિ છે એ લખજો જરૂરથી, કેમ કે સાથે માવઠાની પણ આગાહી કરેલી છે અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે. જોકે માવઠું થાય તે ન થાય તો અમુક જિલ્લામાં થાય કે બધે થાય, એનું કાંઈ નક્કી તો હોતું નથી. માવઠાની આગાહી છે, અને માવઠું શેને લીધે છે એ પણ આપણે તમને ઘણી વખત ચોમાસાના વિડીયોમાં, અત્યારના વિડીયોમાં પણ કહી દઉં છું. કેમ કે આપણે વૃક્ષો કાપી નાખ્યા છીએ. જે પહેલાં વૃક્ષનું ઘણો પ્રમાણમાં હતું, તો વૃક્ષો રહ્યા નથી. એટલે આ પરિસ્થિતિ છે એ આપણે એમાં કે હાલવા નથી. આપણે હાથમાં પગ કુવાડી મારી છે, કહેવત છે. આપણે હાથથી આપણા પગમાં કુવાડી મારીએ એટલે કે હજી વૃક્ષો હોત તો આવું માવઠાનું આવે. માવઠાનું અત્યારે તમે જોશો બપોરે રહેવાતું નથી. કાલ તો પવન હતો એટલે ભાઈ ગરમી નહોતી, પણ બપોરે રહેવાની ગરમી થાય. આ બધું કારણ આપણે જ છીએ, કેમ કે પવન છે, આ બધું ટેમ્પરેચર વધે છે, એનું કારણ મુખ્ય આ બધી વસ્તુ છે. પછી માવઠા ન થવાનું છે, માવઠા થાય. ચોમાસામાં હોય ત્યારે ચોમાસામાં વરસાદ ન આવે ટાઈમે. આ બધા ઘણા કારણો હોય છે. વૃક્ષ કપાઈ જાય, વૃક્ષ ઉપર ઘણી સાયકલ જોડાયેલી છે. અમુક વસ્તુ હોય, એક માણસ હોય તેની સાથે ઘણો વસ્તુ જોડાયેલી, વૃક્ષ એની સાથે ઘણી સંખ્યા પણ જોડાયેલી છે. એની સાથે વરસાદ નથી આવતો ટાઈમે, ઠંડી નથી આવતી. ઉનાળામાં ગરમીનું ટેમ્પરેચર વધી જાય છે, પછી ઉનાળામાં માવઠું ન આવવું જોઈએ તો માવઠું આવે. ઘણી પરિસ્થિતિ છે વૃક્ષ સાથે પણ સંકળાય. આવું બધું આપણે કહીએ, પણ આપણે એમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. નહીં રાજુભાઈ, તમે વાત સાચી કરી છે, વૃક્ષ વાવવા જરૂર છે, ઘણી વસ્તુ છે, પણ આપણને એમાં કોઈ ઇન્ટરેસ્ટ હોતો નથી. અમને તો ફક્ત તમે માહિતી એવી આપો કે અમને ફાયદો કરે, ડુંગળીના બજાર ભાવ મળી જાય, બાકી ઓછા હોય કે ઘટે એમને એમાં કાંઈ નથી. અમારે કોઈ સંગઠન નથી કરવું, આમાં મારે નહોતું જવું, પણ કહી દઉં છું બધાની વિચારધારણા છે. એક સાથે એક ઉદાહરણ પણ દઈ દઉં છું કે હાલની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો આપણે એક ઉદાહરણ લઈ હતી. એક ગામમાં મતલબમાં ગામનું લોકોને એક મિટિંગ મતલબમાં ગામમાં આયોજન કરવાનું હતું કે ગામમાંથી દૂધ ભેગું કરવાનું હતું. એટલે ગામ લોકોમાંથી કીધેલું કે આ તપેલામાં સવારે બધાને કાલે સવારે દૂધ જમા કરવાનું છે, આ તપેલો આપણે ભરવાનું છે. તો અમુક લોકોને એવો વિચાર આવ્યો કે હું પાણી લઈ જઈશ તો ખબર તો નહીં પડે. એટલે આ સમજાવું પછી તમને આ વાક્યનો ખર્ચ, જો કે આ ઘટનાની તમને ઘણા લોકોએ ઘણી જગ્યાએ સાંભળેલું છે. તો સવારે અહીંયા જોઈ તો દૂધ 1% નહોતું, 100% પાણી હતું. એટલે બધા એમ જ વિચાર્યું કે ઓલો દૂધ લાવશે તો હું જરીક પાણી લઈ જઈશ તો વરસાશે નહીં. એટલે અત્યારે તમારા મનમાં બધાનો પ્રશ્ન એમ છે કે મીટિંગ હશે, ઓલો ખેડૂત જશે એટલે તો સોલ્યુશન આવે. એમ ન થાય.
મીટિંગ હોય એટલે બધાને પૂગી જવાનું, ન આવતો એને પણ લઈ જવાનું, ત્યાં સુધી તમારું સોલ્યુશન નથી થવાનું. તમને મનમાં એમ ઓલો જાહે એટલે મારું સોલ્યુશન ઓલો જાહે એટલે મારું સોલ્યુશન હું નહીં જાઉં તો હારી, એવું કોઈ દી થવાનું નથી. જો તમારે કામ કરવું હોય તો સાચી રીતે એકતા હોય એટલે થવાનું છે. અત્યારે ડુંગળીનો ભાવ ડાઉન છે ન થઈ શકે, આ મેં કહેવત સાથે સમજાવ્યું, પણ વધારે કંઈ કહેતો નથી. આ વિડીયોને આપણે પૂર્ણ વિરામ કરીશું. બધાને સીતારામ. મળીશું કાલે નેક્સ્ટ વિડીયો સાથે.